નમસ્કાર દોસ્તો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આજના સંપૂર્ણ લેક્ચરમાં આપણે જામનગર મહાનગરપાલિકા બરાબર એટલે કે જીએમસી દ્વારા જુદી જુદી જગ્યા પર જે ભરતી જાહેર કરવામાં આવી છે બરાબર એની ચર્ચા કરવાની છે। ખાસ કરીને આ જગ્યા કોના માટે છે બરાબર, કોણ એમાં અરજી કરી શકશે બરાબર, એની લાયકાત શું હોવી જોઈએ, પગાર ધોરણ કેટલો હોવો જોઈએ બરાબર, અને ખાસ કરીને અરજી ક્યારથી શરૂ થશે એ તમામ બાબતોની ચર્ચા આજે આપણે આ લેક્ચરમાં કરવાની છે। એટલે હજુ તમે વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો। ચાલો દોસ્તો, તો હવે વાત કરીએ કે અધિક મદદનીશ બરાબર એટલે કે જે આ જગ્યાઓ છે જુનિયર ક્લાર્કની એમાં આપણે ક્યારથી અરજી કરી શકાશે બરાબર। તો એની વાત કરીએ તો અહીં દોસ્તો વેબસાઇટ આપેલી છે ઓજસની બરાબર। એ વેબસાઇટ પર 1/7/2024 બરાબર એટલે કે 1 જુલાઈના રોજથી આપણે 21/7 સુધીમાં આ જગ્યાઓ પર આપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે બરાબર। દોસ્તો, હવે વિવિધ જગ્યાઓની વાત કરીએ બરાબર। તો સૌપ્રથમ વાત કરીએ દોસ્તો તો અધિક મદદનીશ બરાબર એટલે કે સિવિલમાં કેટલી જગ્યા છે, તો કે અંદાજિત 70 જેટલી જગ્યાઓ છે। અને વાત કરીએ કે પસંદગીની પદ્ધતિ કઈ રહેશે બરાબર, તો એના માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને એનો સિલેબસ આપણે આજે આ જ વિડીયોમાં બતાવવાના છીએ બરાબર। હવે વાત કરીએ દોસ્તો એની કેટેગરી વાઇઝ જગ્યા બરાબર, તો અહીં લખેલું છે બિન અનામત, ત્યારબાદ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ બરાબર, એની કેટેગરી વાઇઝ અહીં જગ્યા આપેલી છે। પરંતુ ટોટલ જગ્યા આપણે અહીં સિવિલમાં 70 જેટલી આપેલી છે દોસ્તો। હવે વાત કરીએ મેકેનિકલની બરાબર, તો મેકેનિકલની કુલ જગ્યા છે 2 બરાબર, માત્ર 2 જ જગ્યાઓ છે। અને વાત કરીએ પસંદગીની પદ્ધતિ તો એમાં પણ એક પ્રકારની પરીક્ષા લેવામાં આવશે અને એનો સિલેબસ આપણે લાસ્ટમાં અહીં સમજાવવાના છીએ। ત્યારબાદ કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો અહીં બિન અનામતમાં 1 જગ્યા આપેલી છે અને આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 જગ્યા આપેલી છે। ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો ઇલેક્ટ્રિકલ આપેલું છે બરાબર, એમાં વાત કરીએ તો ટોટલ જગ્યાની વાત કરીએ દોસ્તો તો ટોટલ જગ્યા છે 3 અને એમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ નીચે કેટેગરી વાઇઝ જગ્યા આપેલી છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે 1 જગ્યા અને બિન અનામત માટે 1 જગ્યા આપેલી છે। હવે દોસ્તો મહત્વની વાત છે જુનિયર ક્લાર્ક બરાબર, એની અહીં જગ્યા આપેલી છે। ટોટલ જગ્યા છે 67 બરાબર, જુનિયર ક્લાર્ક માટે ટોટલ જગ્યા આપેલી છે 67। અને પસંદગીની પદ્ધતિની વાત કરીએ તો એમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે બરાબર, અને એનો સિલેબસ પણ આપણે ચર્ચા કરવાના છીએ અને અહીં એના પગાર ધોરણ પણ આપેલા છે। ત્યારબાદ વાત કરીએ તો અહીં નીચે કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ આપેલી છે। અનામતની વાત કરીએ દોસ્તો તો એમાં સામાન્ય 17 અને મહિલા 9 જેટલી જગ્યા આપેલી છે। એવી જ રીતે અનુસૂચિત જાતિની વાત કરીએ તો સામાન્ય જગ્યા 3 છે અને મહિલાઓ માટેની 2 જગ્યા આપેલી છે। અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો ટોટલ 10 જગ્યા, એમાંથી 7 સામાન્ય અને 3 મહિલા। ત્યારબાદ સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વાત કરીએ તો ટોટલ 13 અને 6 એટલે કે 19 જગ્યા આપેલી છે। અને આર્થિક રીતે નબળા વર્ગની વાત કરીએ તો એના માટે ટોટલ 7 જગ્યા આપેલી છે, 5 અને 2। તો આવી રીતે ટોટલ દોસ્તો 67 જગ્યા જુનિયર ક્લાર્ક માટે આપેલી છે। હવે દોસ્તો આગળ ચર્ચા કરીએ તો અહીં એની લાયકાત આપેલી છે બરાબર, એમાં કોણ ફોર્મ ભરી શકે બરાબર, આ આપણો મોટો પ્રશ્ન હતો। તો વાત કરીએ સિવિલની વાત કરીએ બરાબર, તો એમાં બીટેક ત્યારબાદ ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ અને ખાસ કરીને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। એવી જ રીતે મેકેનિકલની વાત કરીએ દોસ્તો તો એમાં પણ બીટેક અથવા તો ડિપ્લોમા એન્જિનિયર અને મેકેનિકલ સાથે એન્જિનિયર કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ। એવી જ રીતે અહીં દોસ્તો ઇલેક્ટ્રિકલ આપેલું છે, ત્યારબાદ એમાં પણ 2 વર્ષનો અનુભવ માગે છે। આગળ વાત કરીએ દોસ્તો જુનિયર ક્લાર્ક બરાબર, તો જુનિયર ક્લાર્કની વાત કરીએ દોસ્તો તો એમાં માન્ય યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ હોવા જોઈએ બરાબર, એટલે કે તમારું માન્ય જે યુનિવર્સિટી છે એમાં ગ્રેજ્યુએશન હોવું
જોઈએ। હવે વાત કરીએ કે લેખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારે નિમણૂક પામ્યા બાદ સરકારશ્રી દ્વારા નિયત કરેલ નીતિ અનુસાર માન્ય સંસ્થામાં CCC બરાબર એટલે કે CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ, એટલે કે CCC તમે પાસ કરેલા હોવા જોઈએ, તો જ તમે જુનિયર ક્લાર્કમાં લાયક ગણવામાં આવશે। હવે દોસ્તો આગળ ચર્ચા કરીએ બરાબર, તો એમાં વય મર્યાદા આપેલી છે। હવે દોસ્તો વાત કરીએ વય મર્યાદા બરાબર, તો જે પણ ઉમેદવાર આ જગ્યાઓ માટે એપ્લાય કરવા માગે છે બરાબર, એની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષની હોવી જોઈએ બરાબર। ત્યારબાદ વાત કરીએ તો વધુમાં વધુ એ ઉમેદવારની વયમર્યાદા 35 વર્ષ હોવી જોઈએ બરાબર, એથી વધુ હોવી જોઈએ નહીં, એટલે કે 18 થી 35 વર્ષ વચ્ચેના દરેક ઉમેદવાર બરાબર કે જેને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે, ખાસ કરીને સિવિલ ઇલેક્ટ્રિક બરાબર અને મેકેનિકલ, અથવા તો જુનિયર ક્લાર્ક એટલે કે માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ છે બરાબર, એવા 18 થી 35 વર્ષના દરેક ઉમેદવાર આના માટે એપ્લાય કરી શકશે। ચાલો દોસ્તો હવે આગળ ચર્ચા કરીએ। હવે દોસ્તો વાત કરીએ પરીક્ષાની પદ્ધતિ બરાબર, તો આપણે જાણીએ દોસ્તો કે એમાં પેપર 100 ગુણનું રહેશે, ખાસ કરીને જે મદદનીશની જગ્યા છે બરાબર, અધિક મદદનીશ, એમાં સિવિલ આવી જાય, ઇલેક્ટ્રિક આવી જાય બરાબર, મેકેનિકલ આવી જાય, એમાં 100 માર્ક્સનું પેપર રહેશે। અને ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતી વ્યાકરણ 10 માર્ક્સનું પૂછવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો અંગ્રેજી વ્યાકરણ, એના પણ 10 માર્ક્સ રહેશે। અને ત્યારબાદ 20 માર્ક્સમાં ગુજરાતનો ઇતિહાસ એટલે કે ગુજરાતની હિસ્ટ્રી બરાબર, ત્યારબાદ જિયોગ્રાફી એટલે કે ભૂગોળ અને કલ્ચર બરાબર એટલે કે સાંસ્કૃતિક વારસો, અને ખાસ કરીને ભારતનું બંધારણ અને કરંટ અફેર્સ, આટલા વિષયો થઈને 20 માર્ક્સનું પૂછવામાં આવશે। ત્યારબાદ દોસ્તો વાત કરીએ તો જગ્યાને લગતા ટેકનિકલ અભ્યાસક્રમ બરાબર, એટલે કે તમે જેમાં અભ્યાસક્રમ કર્યો છે બરાબર, ખાસ કરીને મદદનીશમાં બરાબર, એટલે એનું 60 માર્ક્સનું ભારણ રાખવામાં આવે છે। આવી રીતે ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર રહેશે। હવે આગળ ચર્ચા કરીએ દોસ્તો, તો આના માટે તમારે સૌપ્રથમ જોઈએ તો પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો ગુજરાતીમાં રહેશે અને કેટલાક અંગ્રેજીમાં, એટલે કે અંગ્રેજીનું તો અંગ્રેજીમાં પૂછવામાં આવશે અને ગુજરાતીનું ગુજરાતીમાં। આ જગ્યા માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે। લેખિત પરીક્ષામાં પાસ થવા માટે લઘુત્તમ બરાબર એટલે કે ઓછામાં ઓછા તમારે 35%, એટલે કે 100 માર્ક્સના પેપરમાં તમારે 35 ગુણ લાવવા ફરજિયાત છે બરાબર, તો જ તમે આમાં પાસ થયેલા ગણાશો। તેમાં નિષ્ફળ જનાર ઉમેદવારો જગ્યા માટે લાયક ગણાશે નહીં, એટલે કે તમારે 35 માર્ક્સ નથી આવતા તો તમે આ ભરતી માટે લાયક નથી। હવે દોસ્તો વાત કરીએ કે શું આ પરીક્ષામાં નેગેટિવ માર્ક્સ ગણાશે, તો અહીં લખેલું છે કે ઉપરોક્ત પ્રશ્નપત્રમાં કુલ 100 ગુણ પ્રશ્ન રહેશે, દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે બરાબર, અને દરેક પ્રશ્નને જવાબ આપવા માટે કુલ 4 વિકલ્પો આપવામાં આવશે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પરંતુ ઉપરોક્ત જગ્યાની લેખિત પરીક્ષા માટે નેગેટિવ માર્કિંગ નથી બરાબર, એટલે કે તમારા માઇનસ માર્ક્સ ગણવામાં આવશે નહીં બરાબર, તો આ ખાસ ધ્યાનમાં રાખીશું। દોસ્તો હવે વાત કરીએ જુનિયર ક્લાર્ક બરાબર, તો એના માટે પરીક્ષા આપણે વાત કરીએ તો 100 ગુણનું પેપર રહેશે। એમાં ગુજરાતી વ્યાકરણ બરાબર એ 20 માર્ક્સનું પૂછવામાં આવશે, અને એના પછી વાત કરીએ તો અંગ્રેજી વ્યાકરણ એ પણ 20 માર્ક્સનું પૂછવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ દોસ્તો તો મહત્ત્વનો મુદ્દો કહી શકાય એવો કોમ્પ્યુટર બરાબર, અને એના 30 માર્ક્સ જેટલું ભારણ આ પરીક્ષામાં રાખવામાં આવ્યું છે। ત્યારબાદ 30 માર્ક્સની વાત કરીએ તો એમાં ગુજરાતી ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો, ત્યારબાદ ભારતનું બંધારણ અને કરંટ અફેર્સ, એટલે કે હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર અને કોન્સ્ટિટ્યુટ બરાબર અને કરંટ અફેર્સ, આટલા વિષયોનો 30 માર્ક્સનું ભારણ રાખવામાં આવ્યું છે। આવી રીતે 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે અને એના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે। હવે દોસ્તો આગળ વાત કરી તો અહીં કંઈક લખેલું છે કે પ્રશ્નપત્રમાં કેટલાક પ્રશ્નો ગુજરાતીમાં રહેશે અને કેટલાક અંગ્રેજીમાં। ત્યારબાદ વાત કરીએ મહત્ત્વની વાત જોઈએ તો આ જગ્યા માટે
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટના આધારે કરવામાં આવશે. મતલબ કે દોસ્તો આમાં સૌપ્રથમ 100 માર્ક્સની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ એના આધારે કોમ્પ્યુટરની એક ટેસ્ટ લેવામાં આવશે. બરાબર, એના પણ 100 માર્ક્સ રહેશે અને બંનેના કમ્બાઈન કરી અને ફાઇનલ મેરિટ તમારું તૈયાર કરવામાં આવશે અને એના આધારે દરેક ઉમેદવારની પસંદગી આ જગ્યાઓ માટે કરવામાં આવશે. હવે વાત કરીએ દોસ્તો કે નેગેટિવ માર્ક્સ ગણાશે. બરાબર, તો અહીં લખેલું છે જોઈ શકીએ આપણે અહીં કે ઉપરોક્ત જગ્યાને લેખિત પરીક્ષા માટે નેગેટિવ માર્કિંગ નથી. બરાબર, તો એમાં પણ નેગેટિવ માર્ક ધ્યાનમાં લેવામાં આવશે નહીં. પરંતુ દોસ્તો વાત કરીએ તો અહીં લખેલું છે કે દરેક ઉમેદવારે પાસ થવા માટે ઓછામાં ઓછા 35 ગુણ લેવા ફરજિયાત છે, અન્યથા એ ઉમેદવાર આ જગ્યા માટે લાયકાત ગણાશે નહીં. હવે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સની વાત કરી દોસ્તો તો એ ટેસ્ટ 100 ગુણની રહેશે. બરાબર, એની માહિતી હવે થોડા સમય પછી શું કહેવાય વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવશે. હવે દોસ્તો વાત કરીએ પરીક્ષા ફી. બરાબર, તો ફોર્મ ભરતી વખતે કેટેગરી સિલેક્ટ કરી ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. એટલે કે અલગ અલગ કેટેગરી માટે અલગ અલગ ફી રાખવામાં આવી છે. બરાબર, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગના પુરુષો ઉમેદવારો માટે અહીં ફી આપેલી છે. બરાબર, 500 રૂપિયા જેટલી ફી સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે આપેલી છે. ત્યારબાદ વાત કરીએ તો મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, એક્સ સર્વિસમેન, બરાબર, આ ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે કે 250 રૂપિયા ભરવાની રહેશે. તો આ ખાસ આપણે ધ્યાનમાં રહેશું અને ઉમેદવારોએ પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરવાની રહેશે. બરાબર, એટલે કે આપણે જ્યારે ફોર્મ ભરીએ બરાબર ત્યારે આ ફી ઓનલાઈન ભરવાની રહેશે. હવે દોસ્તો વાત કરીએ તો ઓનલાઈન ફી ભરવાનો છેલ્લો સમય 22/7/2024 રોજ ભરી દેવાની રહેશે. બરાબર, એટલે કે 22 જુલાઈ સુધીમાં આપણે આ ઓનલાઈન ફી ભરી અને રિસિપ્ટ ડાઉનલોડ કરી લેવાની રહેશે. ત્યારબાદ વાત કરીએ દોસ્તો કે અરજી કેવી રીતે કરી શકાશે. બરાબર, તો 1 જુલાઈથી 21 જુલાઈ સુધી આપણે ઓજસની વેબસાઇટ ઉપર અરજી કરી શકીશું. તો દોસ્તો આજના લેક્ચરમાં આપણે આટલી જ માહિતી શેર કરવાની હશે. આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દો. ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો.